તો આપણે બિસ્તરા પોટલા હમણાં માંદીને હમણાં ગાડી સ્ટાર્ટ કરીને આપણે જતું રહેવાનું થાય છે। સાચી વાત છે કે ખોટી વાત છે? પણ કંપની અને અહીંના કોઈ પણ પ્રશાસન મગનું નામ મરી પાડવા તૈયાર નથી। પોલીસ વિભાગ આપણને એ કહેવા આવતું કે અમે એનું સોલ્યુશન લાવીશું, નથી એસોસિએશન વિભાગ આપણને કહેવા આવ્યું કે આપણે સોલ્યુશન લાવીશું, નથી અહીંના ઇન્સ્પેક્ટર આપણને કહેવા આવ્યા કે સોલ્યુશન લાવીશું, નથી લેબર કમિશનર આપણને કહેવા આવ્યા કે આપણે આ કરીશું। આપણે 3 દિવસથી એમને સૂચના આપી હતી કે અમે આવવાના છે અને 15 દિવસથી જે પણ કર્મચારીઓ ધરણા પર છે એમની સમસ્યાનું નિરાકરણ આપણે લાવવું પડશે। અને માગણીઓ વ્યાજબી છે ભાઈ, માગણીઓ કોઈ આ લોકો પોતાની ઘરની કોઈ માંગણીઓ માંગતા નથી। સરકારશ્રીએ આપેલી જોગવાઈઓ આધીનમાં જ આ લોકો એમને મળવાપાત્ર અધિકારો માંગે છે, ત્યારે આ કંપની એમની મનમાની કરે છે। પોલીસના કેટલાક ઉચ્ચ અધિકારીઓ આ કંપનીના લાઇઝનિંગમાં છે અને નેતાઓ, ઉચ્ચ કક્ષાના નેતાઓ આમના લાઇઝનિંગમાં છે। એટલે પોલીસ વિભાગ પણ જાણી જોઈને આપણી સાથે અહીંયા ટસલ ઊભું કરવાના પ્રયાસ કરશે। એમના ઉચ્ચ અધિકારીઓ આદેશ કરશે કે આમને ત્યાંથી ઉઠાડો, ભગાડો, લાઠીચાર્જ કરો, ત્યારે તમામ આગેવાનોને મેં કેમ છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। આપણે ક્યાંય કાયદો હાથમાં લીધો નથી। આપણે શાંતિપૂર્વક આપણી રીતે ધરણા પ્રદર્શન કરીએ છીએ, જે આપણને સંવિધાનના આર્ટિકલ મુજબ આપણને પ્રાવધાન મળ્યા છે એનો ઉપયોગ આપણે આ કરીએ છીએ। બીજું, કંપની કે અહીંના પોલીસ આવશે તો એની સાથે સંવાદ કરવા માટે અહીંયા અમે બેઠા છે। તમારે કોઈ પણ જાતની ચિંતા, કોઈ પણ જાતની કોઈની ટીકા ટિપ્પણી કંઈ જ નથી કરવાનું, બસ શાંતિથી બેસી રહેવાનું છે। એ લોકો રાતે 4 વાગે પણ આવે કે 5 વાગે પણ આવે, કોઈ પોલીસ સાથે તેરી મેરી કરવાનું નથી કે છોડી દે ફલાણું। પોલીસ કદાચ નીતિ નિયમોની બહાર જઈને આપણી સાથે ખોટી ઘર્ષણ પેદા કરશે તો ભલે આજે આપણે અહીંયા 1000 જણ બેઠા છે, કદાચ આપણી સાથે જો ગેરવર્તણૂક કરીને લાઠીચાર્જ પણ કરશે તો આ બધું તમે સાબિતીમાં છો, સાક્ષીમાં છો, બધાને જ ખબર છે। જો પોલીસ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી, કંપનીના માલિકોની સૂચનાથી અને કોઈ નેતાઓની સૂચનાથી આપણી સાથે ગેરવર્તણૂક કરે છે, આપણને હેરાન પરેશાન કરે છે, તો આપણા માધ્યમથી આખા ગુજરાતના લોકોને એની જાણ હોવી જોઈએ। આપણા માધ્યમથી મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને પણ આ મેસેજ જવા જોઈએ। અને જો પોલીસ કોઈના ઈશારાથી આપણને હેરાન પરેશાન કરવાની કે લાઠીચાર્જ કરવાની, ટીયર ગેસ છોડવાની કે રાઉન્ડમાં ફાયરિંગ કરવાની વિચારતી હોય તો આવનારા સમયે, વધારે દૂરની આવતી સવારે જ આપણે તમામ રાજ્યોના લોકોને આહવાન કરીશું, જો પોલીસ કોઈની સાથે પણ